સ્વાગત છે। વડોદરા શહેરમાં આવેલ કમાટી બાગમાં આકર્ષણનું કેન્દ્ર એવી જોય ટ્રેન છેલ્લા 3 મહિનાથી બંધ હાલતમાં જોવા મળી રહી છે। હવે ટૂંક સમય બાદ જ બાળકોનું વેકેશન શરૂ થવાનું છે, ત્યારે વહેલામાં વહેલી તકે જોય ટ્રેન ચાલુ કરવામાં નહીં આવે તો બાળકો તથા સહેલાણીઓને વિલા મોઢે પરત ફરવું પડે તેમ છે। 3 મહિનાથી જોય ટ્રેન બંધ હાલતમાં હોય જેના કારણે સરકારી ચોપડે પણ લાખો રૂપિયાનું નુકસાન થતું જોવા મળી રહ્યું છે, તો તેનું જવાબદાર કોણ? જોય ટ્રેનના સંચાલકો દ્વારા વારંવાર પાલિકામાં રજૂઆત કરવા છતાં જોય ટ્રેન ચાલુ કરવાની પરમિશન આપવામાં નથી આવી રહી, જેના કારણે સરકારી ચોપડે લાખો રૂપિયાનું નુકસાન થતું જોવા મળી રહ્યું છે। અમે લોકો મુંબઈથી આવ્યા છીએ છોકરાઓને લઈને અહીંયા બરોડામાં કમાટી બાગમાં ફરાવવા માટે, જોય ટ્રેનમાં બેસાડવા માટે। પણ 3 મહિનાથી ટ્રેન બંધ છે તો અમને અહીંયા આવ્યા પછી ખબર પડી, તો એને બિલકુલ ચાલુ કરવી જોઈએ, જે છોકરાઓ એન્જોય કરી શકે। હમણાં વેકેશનનો ટાઈમ છે 10 દિવસ, તો અમારા જેવા ઘણા બધા આવીને પાછા ગયા હશે અને ઘણી તકલીફ થઈ હશે કારણ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે। થેન્ક યુ। મયુરી। હમણાં લાસ્ટમાં જાન્યુઆરી મહિનામાં જ્યારે હરણીમાં બોટ દુર્ઘટના થઈ ત્યાર પછી આપણી જે જોય ટ્રેન છે એ કોર્પોરેશન દ્વારા બંધ કરવા માટેનું જણાવવામાં આવેલું હતું આપણને, એટલે આપણે એ અનુસંધાનમાં આપણી જે જોય ટ્રેન છે અને જે બીજી નાની રાઇડ્સ છે એ બંધ કરેલ હતી। ત્યાર પછી એમના દ્વારા અમારે જે ડોક્યુમેન્ટ્સ હતા એ જ બધા ચેક કરવામાં આવ્યા હતા અને ત્યાર પછી બીજા પણ ડોક્યુમેન્ટ્સ કઢાવવા માટે આપણને સૂચન કરવામાં આવેલું હતું, જે પ્રમાણે અમે બધા ડોક્યુમેન્ટ્સ કઢાવી લીધેલા છે અને કોર્પોરેશનમાં સબમિટ પણ કરાવી દીધા છે, પરંતુ હજુ સુધીને કોર્પોરેશનમાંથી ચાલુ કરવા માટેનો કોઈ આદેશ આવેલ ન હોવાથી અમે લોકો આ જોય ટ્રેન ચાલુ કરી શક્યા નથી। હા, આપણે બરોડામાં કમાટી બાગની અંદર જોય ટ્રેન છે એ એક આકર્ષણનું કેન્દ્ર છે, જેના લીધે આપણે દૂર દૂરથી જે આઉટ ઓફ સ્ટેટથી પણ ગુજરાતમાંથી બરોડામાંથી પણ લોકો અહીંયા જોય ટ્રેનની મુલાકાતે આવતા હોય છે અને બરોડા કમાટી બાગમાં જ્યારે પણ આવે ત્યારે જોય ટ્રેનની વિઝિટ કરતા હોય છે। તો જોય ટ્રેન બંધ હોવાથી એ લોકોએ ઉદાસ થઈને પાછું ફરવું પડતું હોય છે। હા, જે 3 મહિનાથી બંધ છે જેને લીધે અમારા લોકોને ખૂબ નુકસાન છે અને જે ફિક્સ અમારા ખર્ચાઓ છે એ તો ચાલુ જ છે। કોર્પોરેશનમાં જે અમે ઇન્સ્ટોલમેન્ટ આપતા હોઈએ છીએ એ પણ અમે જમા કરાવી દીધો છે, જે રેન્ટ આપવાનું હોય કે જે હોય તે અમે જમા કરાવી દીધેલું છે, એડવાન્સમાં અમે જમા કરાવતા હોઈએ છીએ, જેને લીધે અમને ખૂબ નુકસાન જઈ રહ્યું છે હાલમાં। હા, અમારા દ્વારા અમે વારંવાર રજૂઆત કરેલ છે કે જોય ટ્રેન છે, પછી બીજી જે નાની રાઇડ્સ છે, જે બીજી નાની રાઇડ્સ છે એમાં તો સર્ટિફિકેટની પણ જરૂર નથી, જે સર્ટિફિકેટ ફ્રી રાઇડ હોય છે એ પણ ચાલુ કરવા માટેની મંજૂરી હજુ સુધી આપવામાં આવેલ નથી અને વારંવાર રજૂઆત કરેલ છે પણ કોઈ ધ્યાન દેતું નથી આ બાબતે। હિમાંશુ સોની, જોય ટ્રેન મેનેજર।